હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પંચવટી દાળ। તો પંચવટી દાળ માટે મેં અહીંયા 1 કપનું માપ લીધું છે। તો આમાં આપણે નાખીશું 2 ચમચી એડ કરીશું તુવેરની દાળ, 1 ચમચી મગની ફોતરાવાળી દાળ અને 1 ચમચી ચણાની દાળ અને ત્યાર પછી એડ કરીશું 1 ચમચી જેટલી અડદની દાળ અને ત્યાર પછી એડ કરીશું 1 ચમચી ફોતરા વગરની મોગર દાળ અને ત્યાર પછી આપણે એમને મિક્સ કરી લઈશું। અને આમાં હવે આપણે મિક્સ કરીને અને ત્યાર પછી અડધો કપ જેટલું વટાણા એડ કરવાના છે અને એમાં પાણીથી ધોઈ અને આપણે બાફી લેવાના છે। તો હું એમને કુકરમાં મીઠું નાખી અને બાફી દઉં છું। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે આપણી દાળ। આપણે 6 થી 7 વિસલ લગાવી હતી અને ત્યાર પછી આપણે એમનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં અહીંયા એક તપેલામાં તેલ ગરમ થવા મૂક્યું છે। તો તેલ ગરમ થઈ ગયું તો હવે આપણે એમાં લસણ, આદું અને મરચું આપણે એડ કરી દઈશું અને ખૂબ જ સરસ રીતે આપણે એમાં સાંતળી લઈશું અને સતળાઈ જાય એટલે હવે આપણે એમાં ખડો મસાલો જેમાં તમાલપત્ર, લવિંગ અને મરી એડ કર્યા છે મેં અને ત્યાર પછી 1 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને ખૂબ જ સરસ રીતે હલાવી લઈશું એટલે સતળાઈ જાય અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું। ત્યાં સુધી આપણે વેઇટ કરીશું અને હલાવીશું। તો દેખાય છે કે હવે થોડું બ્રાઉન થઈ ગયું છે। તો હવે આપણે એમાં ચોપ્સ કરેલી ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળી પણ આપણે સરસ સાતળવાની છે। જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું અને હલાવીશું। તો બ્રાઉન ડુંગળી પણ થઈ ગઈ છે દેખાય છે। તો હવે આપણે એમાં ટમેટાં એડ કરીશું જે મેં ચોપ્સ કરીને રાખ્યા હતા। 1 થી 2 ટમેટાં જેટલા ચોપ્સ કરીને રેડી રાખ્યા હતા। તો દેખાય છે ને। તો હવે આપણે એમને સૂકો મસાલો એડ કરી દઈશું। એમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું એટલે કે લાલ મરચું, ચટણી પાવડર, ગરમ મસાલો 1 ચમચી અને લીંબુનો રસ અડધી ચમચી જેટલો એડ કરી લઈશું અને ત્યાર પછી આપણે એમાં બાફેલી દાળ છે એ એડ કરી દઈશું અને મિક્સ કરીશું સરસ રીતે। તો આ ખાટી છે જેથી આપણે એમાં પાણી એડ કર્યું છે મેં। થોડી આછી હોય તો આપણે રોટલા જોડે ચોળવાનું સરસ મજા આવે। તો વટાણા એમાં બફાઈ ગયા હતા બાફવામાં। તો હવે આપણે આમાં ઉપરથી પણ થોડા ફ્રોઝન વટાણા એડ કર્યા છે। હવે આમને આપણે ઉકળવા દેવાની છે ફ્રેન્ડ્સ। ખૂબ જ હેલ્ધી છે તો જરૂરથી ટ્રાય કરજો અને આપણે એમાં કોથમીરની જગ્યાએ સૂકી કોથમીર એડ કરી છે અને દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે રોટલો જવારનો રેડી કરી લઈએ અને આમાં ચોળવાની ખૂબ જ મજા આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે। તો આપણી દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે અને તો તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।